કેબિનેટમાં મહત્વના નિર્ણયો પર લાગી મહોર। વરસાદની અછતવાળા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ અપાશે 10 કલાક વીજળી। મહેસાણામાં 43,000 વીજ જોડાણને થશે ફાયદો, તો પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી સાથે અપાશે 43 વિકાસ કાર્યોની ભેટ। પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ સ્થગિત રાખવા ગુજરાત સરકાર અડગ। રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા, કહ્યું વિપક્ષ આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાનો કરે છે પ્રયાસ, તો કહ્યું લંપી વાયરસથી 9 પશુના થયા મોત। કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારત રજૂ કરશે દાવેદારી। આઈઓએ દાવેદારીને આપી ઔપચારિક મંજૂરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કોમનવેલ્થ કમિટીના સિનિયર સભ્યએ લીધી ગુજરાતની મુલાકાત, તો મંત્રી ઋષિકેશ પટેલે પણ કોમનવેલ્થમાં અમદાવાદને યજમાન પદ માટે વ્યક્ત કર્યો વિશ્વાસ। રાજસ્થાનના જયપુર બાંદીકુઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 11ના મોત, 10 ઈજાગ્રસ્ત। ખાટુ શ્યામ મંદિરેથી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી સંવેદના। પીએમ રિલીફ ફંડમાંથી મૃતકોના પરિજનોને ₹2 લાખની સહાય। રાજ્યમાં શૌર્ય અને દેશભક્તિના જુસ્સા સાથે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા। રાજ્યના છેવાડે ડાંગમાં પણ જોમ અને જુસ્સા સાથે તિરંગા યાત્રામાં સામેલ થયા પોલીસ જવાનો। રાજ્યમાં આવતીકાલથી વરસાદ કરશે જમાવટ। 14થી 19 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। 17થી 19 ઓગસ્ટ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ઝાપટાનું યલો એલર્ટ।